હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો હું 9 વર્ષથી પરીશી ક્રિએશન બ્રાન્ડ જેનો બિઝનેસ કરું છું. મેં આજ સુધી કોઈ સેલ ડિસ્કાઉન્ટ રાખ્યું નથી અને 9 વર્ષથી મારા ડિઝાઇનના એક જ સેમ ભાવ છે. મેં આટલી બધુંમાં ભાવ એક્સચેન્જ થઈ ગયું છે, પણ મેં કોઈ દિવસ ભાવ વધાર્યા નથી. તો પણ મૂર્ખ લોકો જે મારી પાસે બનાવતા જ નથી, બીજા પાસે જ ડિઝાઇન કરાવે છે, પણ મારી પાસે જે આવે છે તે 10ને પણ ખેંચી લે છે. ઇટ્સ ઓકે. તો મેં અત્યારે થોડી વાર પહેલાં એક રીલ મૂકી છે જેમાં લોકો મને ગૂગલથી પણ સર્ચ કરી શકે છે. મેં મારો બિઝનેસ લોકલથી ગ્લોબલ એવી રીતે સ્ટાર્ટ કર્યો છે અને મારા 80% ડિઝાઇન કરેલા કપડાં હું આઉટ ઓફ ઇન્ડિયા વેચું છું, બિઝનેસ કરું છું. અમુક મૂર્ખ લોકો એવા છે કે જે એક ફિમેલ જે લાઈફમાં આગળ વધે ને તે જોઈ નથી શકતા અને ગમે તેમ વાતો બનાવે છે. અને એટીટ્યૂડ તો એટલો બધો રાખે છે કે મને એ નથી ખબર પડતી કે હું દરેક વસ્તુમાં એક્સપર્ટ છું, કારણ કે હું દરેક વસ્તુમાં હું શીખી ગઈ છું એવું માનતી જ નથી. હું હંમેશા લર્નર છું, એમ જ દરેક વસ્તુ દિલથી શીખું છું અને દરેક ફિલ્ડમાં હું આગળ છું. પણ અમુક નંગ જેવા લોકો પોતાની જાતને ભગવાન જાણે આખે પૃથ્વી પર એના બાપાનો જેટલો બધો એટીટ્યૂડ હોય ને એમ ફરતા હોય છે. સો તમારી એટીટ્યૂડ તમારી પાસે રાખો. તો વિચાર કરો કે તમે કંઈ નથી તો આટલું બધું એટીટ્યૂડ રાખતા છો. તો હું તો કેટલું બધું નોલેજ રાખું છું, દરેક ફિલ્ડમાં આગળ છું. તો મને કેટલો એટીટ્યૂડ હોવો જોઈએ સાતમા આસમાને, પણ નહીં. જિંદગીમાં ડાઉન ટુ અર્થ જ રહેવાનું અને હંમેશા હું એક લર્નર છું અને હંમેશા કંઈક નવું શીખવા માગું છું. તો જ તમે જિંદગીમાં આગળ વધી શકશો. સો હલકા લોકો તમારું એટીટ્યૂડ તમારી પાસે રાખો, તમારી સલાહ તમારી પાસે રાખો. એન્ડ જે લોકો મારા ખરેખર દિલથી ચાહનારા છે, ફોલોઅર્સ છે, ફ્રેન્ડ્સ છે, એ લોકોની હું હંમેશા થેન્કફુલ છું. અને 2-4 એવા તત્વો છે જે લોકોના માટે આ વિડીયો છે, એ લોકોએ સમજી લેવાનું. થેન્ક યુ.